હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એનો પાઠ છે 12 નકશો સમજીએ. તો આજે આપણે છે નકશા વિશે આ પાઠ સમજવાનો છે. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. હવે જો આપણે જ છે વિદેશથી ટૂર કરવા જે લોકો આવ્યા હોય, બરોબર છે, એ આપણા જુદા જુદા ગુજરાતના પ્રવાસ સ્થળો છે એ તો જોયા ન હોય. તો એ માટે આ પ્રવાસીઓ બહારથી જે વિદેશથી આવેલા હોય એ શું કરે છે ખબર છે તમને? તો કે એ નકશો હોય, મેપ એટલે નકશો. એ નકશાના આધારે છે એ જુદા જુદા સ્થળોને શોધે છે અને એ સ્થળો ઉપરથી એ આપણો મેપ આપેલો હોય નકશો, એ નકશા ઉપરથી આપણા જે સ્થળોએ તેમને ફરવા જવું હોય એ સ્થળો શોધી અને પોતે ફરવા જાય છે. તો શેના કારણે પ્રવાસીઓ પ્રવાસ સ્થળે પહોંચે છે? તો કે નકશા દ્વારા. મેપ એટલે શું થાય? તો કે નકશો થાય. નકશાને અંગ્રેજીમાં મેપ કહેવામાં આવે છે. તેઓ આ પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. હવે જો એ પ્રવાસ સ્થળો ભૌગોલિક વિસ્તારથી અજાણ હોય છે, હવે એ કોઈએ આ સ્થળ જોયા હોતા નથી, તોય છતાં તે નિશ્ચિત કરેલા સ્થળોએ ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તો એ ખૂબ જ સરળતાથી કેમ પહોંચી જતા હશે? તો કે મેપના આધારે, નકશાના આધારે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસ સ્થળો દર્શાવતો નકશો હોય છે. એમની પાસે એવો નકશો હોય છે કે નકશા દ્વારા એ પહોંચી જાય છે સરળતાથી. અત્યારે આપણી આધુનિક ટેકનોલોજી દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે તમારા બધા પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે. એન્ડ્રોઈડ ફોનમાં તમારે ગૂગલમાં જાઓ અને પછી મેપ હોય છે. એ મેપ દ્વારા પણ તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મેપનો ઉપયોગ કરી શકો છો, અને જો ન મળતું હોય તો પણ એમાં મેપનો ઉપયોગ કરી શકો છો, નકશાનો ઉપયોગ કરી શકો છો. તેઓ નકશા વાચક દ્વારા પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. એમાં નકશા ઉપરથી વાંચન દ્વારા પોતાને જે પ્રવાસ સ્થળે જવાનું હોય છે એ અંગેની માહિતી છે એ નકશા દ્વારા પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. પહેલાંના સમયમાં જે પ્રવાસ કરતા એ લોકો માટે છે આ નકશા છે એ ખૂબ જ ઉપયોગી બની ગયા હતા. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં GPS એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. અત્યારની ટેકનોલોજીમાં શું છે? વિજ્ઞાન ટેકનોલોજીના આપણા યુગમાં GPS એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, એની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં એટલે કે તમે એકલા પણ પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. તો આપણે હવે આગળ જોઈએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આઈ થિંક બધાએ તમે આપણી સ્કૂલોમાં બધી સ્કૂલોમાં જોયું જ હોય છે, આપણી સ્કૂલમાં પણ છે જ. પૃથ્વીનો ગોળો હોય છે, એ ગોળા દ્વારા આપણે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી બને છે. પૃથ્વીનો ગોળો કેવો હોય છે તમને ખબર જ છે. નીચે એવું સ્ટેન્ડ આવેલું હોય અને પૃથ્વીનો ગોળો છે એ સ્કાય કલરનો આવેલો હોય છે. પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો જ ઉપયોગી છે. જો હવે પૃથ્વીની અંદર જે દેશ, ખંડ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર અને ગામ, બરોબર, આટલી વસ્તુનો અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે પૃથ્વીના ગોળાનો ઉપયોગ નહીં, પણ એના માટે આપણે નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. નકશો શબ્દ છે એનો અંગ્રેજી પર્યાય એટલે કે અંગ્રેજી સમાનાર્થી એને મેપ કહેવામાં આવે છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ માપામુંડી છે, પણ કાઉન્સમાં મેપામુંડી લખેલું છે. એટલે કે મૂળ લેટિન શબ્દ એનો મેપામુંડી છે, એની ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે, અને મેપ શબ્દનો અર્થ થાય છે નકશો.
હવે મેપ શબ્દનો અર્થ શું થાય છે તમને ખબર છે? તો કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. આપણે જે હાથમાં રાખી શકાય એવો સરસ મજાનો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. હવે તમને કોઈ એમ કે નકશો કોને કહેવાય? તો નકશો કોને કહેવાય? તો કે કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખન એટલે કે જે દોરવામાં આવતું હોય એને નકશો કહેવામાં આવે છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. હવે જો મોટો ગમે તે વિસ્તાર ધરાવતો હોય એ પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશા પોથીના નકશા તમે જોયા જ હશે, બરોબર? તમારા જે મોટા ભાઈ બહેન ભણતા હોય એને નકશા આવતા હોય, સાતમામાં છે, આઠમામાં છે, નવમામાં છે, દસમામાં છે, બધાને નકશા આવતા હોય. તો એ બધા ધોરણમાં છે નકશા પોથી પણ આવતી હોય છે. પૃથ્વીના અથવા તો તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. નકશા પોથી કોને કહેવામાં આવે છે? તો કે પૃથ્વી અને તેના વિશાળ ભાગની બહુ બધી વિગતો દર્શાવવા જે નકશાના સમૂહને નકશાપોથી કહેવામાં આવે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશો હોય એના મદદથી સંપૂર્ણ જે વિગતો આપણે જાણવી હોય તે જાણી શકાય છે. નદીઓ, તળાવો, પર્વતો, મેદાનો, સરોવરો, એટલી જે વસ્તુ આપણે જોવી હોય એ બધી નકશા દ્વારા જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે શું અને સાંસ્કૃતિક એટલે શું? પ્રાકૃતિક એટલે કે જે ભગવાને આપણને જે વસ્તુ પ્રકૃતિ છે એ ભગવાને જે વસ્તુ આપેલી છે એને પ્રાકૃતિક કહેવાય. પ્રાકૃતિકમાં શું શું આવે? તો કે પ્રાકૃતિકમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે આવે. ત્યારબાદ છે સાંસ્કૃતિક એટલે શું? તો કે સાંસ્કૃતિક જે આપણે જે વસાહતો, આપણી જે વસાવેલી વસ્તુઓ છે જે વસાવીએ છીએ એને સાંસ્કૃતિક કહેવાય. સાંસ્કૃતિકમાં શું આવે? પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બે પ્રકારના નકશા હોય છે. એના દ્વારા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો છે એ આપણે જાણી શકાય છે. હવે જોઈએ આપણાના નકશાના પ્રકાર કુલ કેટલા છે? તો કે નકશાના મુખ્ય બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશાના માપ પ્રમાણે નકશા અને હેતુ આધારિત નકશા. હવે જો હેતુ આધારિત નકશા આપણે સમજીએ. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એ બે નકશા છે એના દ્વારા આપણે વર્ગીકૃત કરવામાં આવે છે. એનું પહેલું છે આપણે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. એનું પહેલું છે પ્રાકૃતિક નકશા, ફિઝિકલ મેપ. એના વિશે આપણે જાણીશું. કુદરત નિર્મિત એટલે કે જે ભગવાને બનાવેલું છે, કુદરતે આપેલું છે એ વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. કુદરત નિર્મિત એટલે કે ભગવાન બનાવેલું, કુદરતે જે બનાવેલું છે એને વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. હવે જો પ્રાકૃતિક નકશામાં કોને દર્શાવવામાં આવે છે? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો આ બધી વસ્તુઓને છે એ પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પણ પ્રાકૃતિક નકશાના ભાગ છે. હવે જો ખનિજ એટલે કે શું? તો કે કોલસો છે, પછી તેલ છે, એ બધી છે વસ્તુ, સોનું છે, ચાંદી છે, એ બધી વસ્તુ ખનિજમાં આવે. એ બધું જ્યાં દર્શાવતા હોય એ નકશાઓ પણ પ્રાકૃતિક નકશાના ભાગ છે.
ફરીથી હું તમને ક્વેશ્ચન કરું છું કે જો આપણા નકશાના બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત નકશામાં બે નકશા છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશા આપણે સમજ્યા, બરોબર. ત્યારબાદ છે ભૂપૃષ્ઠના નકશા. ભૂપૃષ્ઠના નકશામાં જો શું આવે છે તો કે આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલા હોય છે. ભૂપૃષ્ઠના તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભૂપૃષ્ઠના નકશામાં શેનો સમાવેશ કરવામાં આવે છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવાહ વગેરે છે એ ભૂપૃષ્ઠના નકશામાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે હવામાન આબોહવાના નકશા. હવામાન આબોહવાના નકશામાં શેનો સમાવેશ કરવામાં આવે છે? ઓકે, સ્થળ છે, પ્રદેશ છે, એના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો છે એ વગેરેની માહિતી આમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ખગોળીય નકશા. ખગોળીય નકશા એટલે કે શું? એ નકશા છે એમાં કેનો સમાવેશ કરવામાં આવે છે તો કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે. હવે જો આપણે પ્રાકૃતિક નકશા સમજી લીધા, ત્યારબાદ છે સાંસ્કૃતિક નકશા. હવે સાંસ્કૃતિક નકશામાં શેનો સમાવેશ કરવામાં આવે છે તો કે માનવ સર્જિત એટલે કે માણસે બનાવેલ, માનવ સર્જિત એટલે માનવે સર્જેલ વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. ત્યારબાદ છે રાજકીય નકશા. રાજકીય નકશામાં શું આવે? જો ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેમની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. હવે જો ફરજિયાત બધાએ યાદ રાખવાનું છે કે રાજકીય નકશા છે એમાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા દેશની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. ત્યારબાદ છે ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. ત્યારબાદ છે ઐતિહાસિક નકશા. ઐતિહાસિક નકશામાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે. બીજું છે માપના આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. પ્રશ્નમાં આપણે એવું પૂછાય, બરોબર, નાના ક્વેશ્ચન છે 1 માર્કના, એમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે માપના આધારે નકશા છે એ કોને કહે છે? તો આપણે જવાબમાં આન્સરમાં એવું લખી શકીએ કે સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. હવે જો આ નકશામાં 1 સેન્ટીમીટર હોય એને બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. નાના માપના નકશા હોય ને એમાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા નાના માપના નકશાના 4 પ્રકાર છે. હવે જો નકશાપોથીના નકશા હોય ને એ નાના માપના જે નકશા હોય ને એના 4 પ્રકાર છે. પહેલું એટલાસ, બીજું કેડેસ્ટ્રલ, ત્રીજું સ્થળ વર્ણન અને ચોથું છે ભીત નકશા. નીચે આપેલા કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો અને નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ નકશા. હવે બધાને ખબર જ હશે કે આ શેનો નકશો છે? તો કે આ છે આપણા ગુજરાતનો નકશો છે. ગુજરાતના નકશામાં આપણે જોઈ શકીએ છીએ કચ્છ,
પછી જામનગર, પછી જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, નર્મદા છે, છોટાઉદેપુર છે, દાહોદ, ખેડા, પંચમહાલ, વલસાડ, ડાંગ, નવસારી, ગીર સોમનાથ. બરાબર, આ બધું છે આપણા ગુજરાત રાજ્યમાં, આ ગુજરાત રાજ્યના નકશામાં આવેલું છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ આપણો ભારત દેશનો નકશો છે. ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક. હવે જો આપણા ભારત દેશમાં છે ને આ બધા રાજ્ય છે. આ જે નાના નાના આપેલા છે ને એ બધા રાજ્ય છે. રાજ્ય કયા કયા? તો કે રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ, બેંગલુરુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ભૂટાન, પાટણ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ. આ બધા ભારત દેશની અંદર નાના નાના રાજ્યો આવેલા છે. અને આ છે એ ગુજરાતની અંદર આવેલા નાના નાના સિટી છે, જે રાજકોટ, જુનાગઢ, જામનગર. બરાબર, આ આપણો હતો ગુજરાતનો નકશો અને આ હતો આપણો ભારતનો નકશો. ત્યારબાદ પછીનો નકશો આપણે જોઈએ. હવે જો નદી કઈ કઈ આવેલી છે એ આપણે જોઈએ. બરોબર, હવે જુઓ તમારા પુસ્તકમાં છે ને તમે ક્લિયર જોઈ શકશો કે કઈ નદી ક્યાં આવેલી છે. કૃષ્ણા નદી, કાવેરી નદી. ત્યારબાદ છે હવે જો આપણી નદીઓ બધી, કૃષ્ણા નદી, ગોદાવરી, પછી છે ત્યારબાદ છે સાબરમતી નદી, મહી નદી, યમુના નદી, ગંગા નદી, સતલુજ નદી. આ બધી છે એ નદીઓ છે. બરોબર, તમે જ્યારે 10મા ધોરણમાં આવશો ત્યારે તમારે સરસ મજાના નકશા જ બનાવવાના આવશે. ત્યારબાદ છે આ આપણો ભારત દેશ છે. દેખાણો તમને ચિત્રમાં?